મારી દેવીઓના રાજમાં. ગોબરાજી હા હું કરા ભલા મણા વાહ તો યાર બરોબર વાહ દોય ઓય કો કોમે આવ્યો તો શું કામ હતું? આપણા જોગણી મારો ને પચીસતા ઓવે એના ફાળો ઉઘરાબા આવ્યો આપણા મેલ્લાનું રહ્યું ને હા મારા હાથમાં આવ્યું બધું કે તમે બધું તમારા મેલ્લાના જેટલો ફાળો આવે ને ઓવે એટલો કે લખીને લેતા જોઈએ. ફાળો ઉઘરાવાનો એમ? ઓવે કશો વાંધો નહીં એટલે ફાળો લેવા આવ્યા એમ ને? ઓવે તે કશો વાંધો નહીં લખી દો હળો તાને 500 રૂપિયા હળો. એટલે ભલા મણા યાર કોઈ વ્યાજબી બોલો યાર. યાર હું તો સીઝનમાં કોઈ હરખાઈ જાય નહીં નું કરું કો કેમ સીઝન બરોબર એટલે 9 વીઘા તો ઘઉં આવ્યા હતા પણ વરસાદ પલાળ્યા નહીં. વરસાદે તો પલાળા નહીં તો બધું હેડ્યું જાય હા પણ આ ગોમ ખેડાની જોગણીમાં હોય એટલે થોડું સમજીને લખાવો એમ. ચમ 500 તો બોલ્યો યાર એમાં કેટલા હોય કો હોય? 1000 તો લખાવા પડે ને. 1000 લખાવા પડશે. ઓહો. હા તે કશો વાંધો નહીં હેડો તાર લખી દો 1000 રૂપિયા હેડો. 1000 રૂપિયા લખી દો પણ તમે આજો જાણો કોઈ છે ભલા પહોંચી પહોંચે ફાઇનલ ફાઇનલ બોલું એટલે બોલીને ફરવું નહીં. અને આપણે દીવનું કામ ગમે તે. હા એ વાત બરોબર. હા હા એટલે તારીખનો ફોન આવ્યો પેલા વિષ્ણુભાઈ નો આવેલો ફોન. કોણ આવ્યો? ઓવે. હા બોલો વિષ્ણુભાઈ. હા હા મારે મેલામાં જ ફરવું. ઓ પેલું તમે નતું આવ્યું ફાળો લેવા માટે બરોબર. અમદાવાદ જવાનું થયું? હા તે કશો વાંધો નહીં આપણે બધા અંગાત જઈએ બરોબર. હાલ જોગણીમાં આવે એમ? હા તે કશો વાંધો નહીં આપણે તો સેવામાં કામમાં હાજર રહેવું પડે ને. હું આવી જઈ કરું વાંધો નહીં. આ ફાળાનું કામ તો અમારે ગોબરાજી ના દઉં ને એ અમારે બધું કામ કરી દે તો વાંધો ના અમારે તો. હા કશો વાંધો નહીં હાલ જ આવડો હો. એ હાલ પૂછ્યું એ કહે કે પેલો અમદાવાદથી ફાળો નતો આવ્યો હુવા પેલો એટલે એ બધા કંકોત્રી હાલવાની એટલે કે હાલ જોગણી ભાઈ બધા ભેગા થયા કે તમે આવો એમ. એવું હોય એટલે તમારે જવું જ પડશે. જો જવાન થાય તો જાઓ ના જવાન થાય તો પાછા આવજો. જાવ તો પડે ને હા કે કારણ કે બધા ભેગા કર્યા ગણી. બરાબર ભેડા થયા છે. હા એટલે આ જે ફાળો ઉઘરાવાનો હોય ને હોય તમે આટલું કામ કરી નાખો બધા ભાઈ જોડેથી ઉઘરાઈ લો. હમણાં હું આવું ને પહોંચે ગમે ત્યારે મના જ દેજો અને તમારા જે તમારે હાલવાના ને એ લખી દેજો. હા તો કશો વાંધો નહીં લખી બરોબર કારણ કે આ તો સેવાનું કામ હોય એટલે આમાં હાજર રહેવું પડે. ના એ તો બરાબર હા હું આપણા બધા મેલામાં ફરીને ફાળો ઉઘરાઈને તમને બધો જે આવશે એ હાલ દે બરાબર હિસાબ. હા એટલે જે હાલે ને એને અમે નામ લખી દેવાનું. હા બરોબર બરાબર બરાબર. અને આ તો સેવાનું કામ હા એમાં હરખ રાખવો થોડો. ના ના હરખ નકર હરખ રાવટ તો હું ચોપડું છું કે હાથમાં ચાલે. હા તમે હરખ બહુ હોય એટલે હું તમને કીધું ને. હા લો હળો તમે જો જતા હો અને હું આ બધું ઉખરાઈ દઉં હો. હા રેડો હા હળો એ હા. હવે એ તો વાતડા થાવ આટલી ઉંમરે મંડ્યા ફોન જોવા આવા જાઓ. હમણાં આવ્યો છે તાર ઉતાવળ છે હવે નહીં નવો નેસા ઉતરો હવે. નવરો બેઠો સમાચાર જોતો તો હવે એ કંકોડો સમાચાર જોવા હશી વગન સિઝન ને વરસાદ નહીં પડતા તારે હોય તો ખબર છે. આ તો બધી અગાઈશો જોતો હતો. એટલે હાલ અગાસ્યો ને એવું બધું કોઈ જોવું નહીં પણ હા. હું કહું આપણા ઝૂંકડીમાંનો પ્રતિષ્ઠા હક નહીં તો તમને ખબર હશે એટલે ફાળો ઉઘરાવા આવ્યો હું. એવું હોય તમે વળી ચારના ગોમમાં હાજરી હાલવા માંડ્યા ત્યાં પર તમને હુંપી વળી હાથી તો મેં નથી આલી હા. પણ મથુરજી મને કીધું કે ગુબરાજી એટલે એના મારા ઘેર આયા બરોબર. એને ફોન આવ્યો પેલા અમદાવાદ કોઈ કંકુથી આલવા કે જવાન છે હા એટલે એને એમ કહેતા હતા કે જવાન થાય તો હું જાઉં ના જવાન થાય તો હું પાછું આવું એટલે કે જો આટલા ફરો તે આપણે કે મહેલાબો અને ઉખરાવો એટલે મેં તો લખાઈ દીધા હી કેટલા લખાયા લખાવમ તો 1000 જ લખાયા હી આપણે લખી દો 5100 5000 ને 100 રૂપિયા એ ચાણા હાલવાના ડેરી પગારે એટલે પછી નજીક આવી ભલા મોડા પ્રતિષ્ઠા 25 પહેલા પગાર થઈ જા અહીંયા નહીં પછી થાય ને તો મારા માલવાની તાકાત છે. અહીંયા પછી ચમ તો અમુક તમારે જોડે 1000 રૂપિયા લખાઈને હું નહીં ઉભો રહે જો. ગમે તેવો ચાદર હોય એટલે પગ લોબા થઈ પછી હું પછી કહું ભાઈ હેડો 5000 10,000 લખી દો પછી એટલે- હાલવા તમે હંતે જો ના મેળાવો પછી બજારમાં જેટલી લોબી ચાદર મળે તું તો લાય તારા પગ લોબાવા એટલા એમ તો મળે પણ એવડી આ તો બસ તન નહીં તમે પૂછે મળતા તે 1000 રૂપિયા લખાઈને બેસી ગયા હો. એવું કોઈ વાંધો ના આવે આ જે શક્તિ એટલે હોય ભક્તિ શક્તિની તો વાત કરી એમ તો જ્ઞાન છે તાર શરીરમાં હપૂચી શક્તિ નહીં પણ મરી મરી ના જીવવાનું હોય. એટલે મેળો મને નહીં મારવા દે યાર જે હવે
5100 હું લખી એટલે દઉં. તમે એકલા જ ઉઘરાવા જો હાલ તો હું એકલો છું કહું હું કહું હા. પણ હું લખી દઉં ગટુજી ગટુજી ગાજરાજી 5100 લખ્યા હું કહું ઓમ હવે જો હું હવે આખી વાત કરું આમ તો હું એકલો હેડ્યો તો પણ આપણા અમુક દોઢા માણસો હોય એટલે દોઢા જવાબ આલી મારે ખોટું ભાઈ બગાડવું પડે એમ એટલે હું કહું તમે મને પકડવા હેડો હવે તમને પકડવાના હું લેવા યાર અલે તમે ભાઈ બાબા. યાર, બબલ ખાવા તો હોમે તમે માર જ ખાવાના હો કોઈ જણ મારવાના તો હો નહીં સાહેબ યાર એક કે તમે ગોઠે એવા તો હી નહીં ભગતે ના ગોઠી બોલો એટલે તને તો રઘુઈ ના ગોઠે લે દારૂ યાર એ મારું યાર. નશામાં હોય ને નશામાં તો તને એક થાપ તો ને તોય તું ભય પડી લે એટલે અત્યારે હું લડવા નહીં હવે લડવું નહીં મારા આ તો હું હારે કોમે હેડે હું આવા વાયરા ખાટાવના લોહડો આ હેડીલા હશે ને તો કોમ આવશે હેડીલા નહીં આ સેવાનું કોમ હોય ને એટલે હાથથી હાલવા આવું તો અમે ના તને સેવામાં એમાં હેડો સેવામાં જ આવું હું તાર હા તે હેડો હવે તમારા ઘરના કોમો તો ના આવું આ તો. તમારે એ તો કઈ વધારે હવે હેડો લપની આપણે કરી કોકના કોમમાં આવ્યા હોય તો કોક આવે ને લહડો હવે હા આખો દાડે લાકડા ખેંચતા હોય છે ગામમાં હું ચાલે એ તો ખબર જ હોતી નહીં હે આગળ મજૂરી જઈએ અને શેડું પૂરી તા પૂરી રાતે કાંઈ હેરાન કરાય અમિતાન ચો મિલો ચલાવીએ અમે મજૂરી જ કરા હે સારું તાન હું કહું હા, વાત કરો ફાળો લખાવાનો લાવ કેટલા લખવાના જે લખાવે એ લખાવો હોય. અટારે મને ફાળો આવે પાહો ગામમાં લો તો ખબર હોય ને જોગણી માની પ્રતિષ્ઠા નજીક આવી ગઈ જો નહીં ખબર હતી એવી તારીખે વાહ હા ખબર હે ને તઈ દાડાની. હિંમત તમારું હોય એટલે આખા ગામની નહીં લે ગામ ખેડા માતાજી ગમે તેવો આખા ગામનો માતાજી હેરો પણ હિંમત કેવું ખબર ને જે હવે કોઈ એરા બધા મેલે મેલે તો ફરી ના એટલે જે મેલાનો સ્ટ્રેચેબલ માણસ હોય ને એને કહી દીધું કે જે મેલાનો બાર પડતો માણસ હોય ને એને પૈસા ઉઘરાવાના હવે આપણા મેલામાં તો અમે બે ક્ષમતા કેચેબલ માણસ છીએ તો કે બીજા બધા યાર સમજ્યા જેવા એટલે અમે ઉઘરાવા આયા એમ પેલા ઉઘરાવાનું તમારે નાની જવાબદારી એ આ જો મી જાતે 5100 લખ હા, લ્યા, પૂછું તોડી નાખ્યું. હવે આ ચોપરો હાચવાની આ જવાબદારી નથી આ તમારી. જાતે મી 5100 લખાયા બરોબર હા, આ ગોબરાજીના આચાર હા, રેડી બરોબર. હવે ત્રીજા નંબરે તમારા જોડે આયા હો નામ લઈશું ઈવન. હા, આપણે લખી દો બોલો 200 રૂપિયા લખી દો. એ એટલે તું કઈ પૂછે નહીં મરતો નહીં કોઈ તમે તમે મજૂરી કરી ઘર પૂરું કરવું યાર. અમે મજૂરી જ કરીએ તાર અમાર નહીં ફેક્ટરીઓ ચાલતી હા હા. પણ લખાવો. તમારી જમીનમાં બધું છે. તો તારે તું તો તાર તમારે બાને રાખવું પડે જમીન તમે હું તારા તારા તળાવની- રાખ્યું નહીં. તળાવની પાળે રહો નહીં જમીન આ જોર ખરા ઘરમાં ઠેકાણા નહીં અમાર. હા તે આ પેલું અત્યારે તો મોય અરે સાપરું તો નહીં હેતરમાં પડ્યા રહી બરાબર ઘેર આવતા નહીં પછી ખર્ચ ઉઠાઈ લે ડોસીને દાગી નહીં તો લાવો હું 5000 આલું કઈએ પટી ગયું બધું. પટી ગયું સમજી બોલે યાર હા, કેટલું કરા 2 રૂપિયા પડ્યા, 2 રૂપિયા આલું. 10 રૂપિયા ના હોય એટલે કોઈ યાર. તમે તો નહીં કોઈ માર્જિન ખાતા હા. તે 2 રૂપિયા લખાવો હો લે પણ તમે તમે- ભેગું કરી હું ઊંચી વેળા કરો પડી બધી રહ્યા. ખબર હે. આખા વાહમાં નહીં ને એટલું તો તમારા જોડે હે લખાવો કેવું આમ ધર્મના કામમાં લખાવાથી નહીં ઓછું થઈ જાય ભલે કહું છું મારી પરિસ્થિતિ મંદી છે કણ. કશું મંદી નહીં કપાળમાં દેખાતી નહીં પરિસ્થિતિ લસેલી મંદી હે લે તાણી બોલો આટલા હાલો. ના હોય. લાવો કેટલા અહીં સારું લાવો બહી જે 500 હોય રૂપિયા લખી દો હવે. સારું 500 તો લાવો 500 આલું. કે આ એ- આ 500 કા હાલાવો. 1000 રૂપિયા લે આવું ના હોય પણ અલે પણ માતાજીનું કામ હે ના કોઈ અમે અમાર ઘર માટે લેવા આયા તમારા જોડે પણ અમારે વાત જેટલા કરો. લખાવે એટલા લખાઈએ કોઈ. એટલે હવે 500 તો તમે ઘરના તમારે 100 જણો ગણી હી 100 જણો ખાવા આવો તો ગોઠના જોડો ને થઈ લે 500 તો અને ઉપરથી બહાર એને હાહાની એમ ફોન કરશી કે અમારા ગામમાં પ્રતિષ્ઠા હે એટલે આવો ભાઈ 2 દાડા એટલે 2 દાડા તમારે હાહારી ખાઈ જઈ લે આપણા ગામનું 500 પાયા લાવો ને 500 લખો. નહીં હેડો બધી હજી. હેડો હવે તો મજૂરી જાજો મળી જાય 2 દાડા મજૂરી જાજો અને ઈ પ્રતિષ્ઠામાં ખાવા આવો તો હારા વેતા કરીને આવજો આ ના આવે ધોળે ના આવતા હોવો પાછા હોપા, હા. ચોય ચોયના વડીલો આવશે તો બધા જોઈને આવી પછી અમારી આબરૂ જાય મેલાના જે કેચેબલ મોણે હોય ને એની આબરૂ જાય અમારા જેવા. વાત કરો આ ખેસના આછાનું પરમાનન્ટ રાખવું પડે હે હા. એ કરો દેખાતા નહીં
દેખાણા એટલે તો બોલ્યું. કોકને બોલાવે એમ હેડે જાતા હા એટલે હું ઘેર જતો હતો ઉતાવળમાં એટલે. પૈસા પડ્યા કે જેમ ચમ હું કરે પૈસા તારે? ઉછીના લેવા અત્યારે ઉછીના હોતા હશી હજી? નહીં એટલે તમારા જોડે ના નહીં આવતો. ઉછીના તો નહીં જોતા પણ જો વાપડો હા આપણે જોગણીમાં પ્રતિષ્ઠા આવી છે નજીક હા એ તો ખબર મને. ખબર હે ને? હા. એટલે અમે હા, આયા પણ એ તો હાલ એમ પરિસ્થિતિ ખરાબ છે યાર ચમ એ માજી ખતા અહીંયા ના લખાવે ને ફાળો એવું હે હાલ આપણે ઉસીના માજે હાલે ઉછીના તો કોઈ ના આપે ને માતાજી તો બધાય આપી ને માતાજી તો કદી આપણે ના પાડી હે. હવે હાલ હતા નહીં તો ચોહી આવી ગયા એટલે તમને આપવાના હતા પણ માતાજી આપવા તો શી એટલે અમે ખબર. તમારા પૈસા દબાઈ નહીં દીધા તમે અમને નહીં આપતા તે સના આપીએ પછી આપવાનું તો કદી રોમ લેતા જ નહીં કોઈ દિવસ. હવે આ તો આજ માજે બાકી આજ જે રેકોર્ડ છે કોઈના જોડે તમારા જોડે માજે એટલે ભયન તો અમે હું નહીં આપતો પછી આપવાનું નોમ જ નહીં રહેતા. આ ગોબરા જીદાર ઉછીને લઈ જતા 2 વર્ષ કરી નાખ્યું આપતા એ તો આપણને. યાર એવા ટાઈમે બહુ ખર્ચો આવી ગયો હતો એટલે મારા જે વાહના અમુક વ્યવહાર બગાડે એનો વાહના બધા વેચાઈ જાય એમ હા એટલે જ ગટુજી આપતો નહીં કોઈ. હા, એટલા એમને કારણે વ્યવહાર બગાડ્યો હતા તો આપણો હાથમાં ના આલ્યો હોય તો તમને કોને વ્યવહાર આપી દીધો પાહો? કારણ પછી એમને વ્યવહાર હાથમાં આલ્યો હો આ કોકને પરણે આપ્યો છે પાહો. કોઈ નહીં તો તમને કોઈ આપે એવું નહીં. મને ખબર નહીં કોઈ તમને રૂપિયા આપતું નહીં ને આ વ્યવહાર કોણ આપે વળી પાહો? આમ તો મેં વાપરો હવે એ બધું ચોપડા ના ખોલશો પગ પાઈ ગોદડા ફેડા કાપવાની હારી એટલે હા, બોલો. મારું કેવું કે આપણે ફાળો લખાવાનું છે બોલો હળો હવે હા તમારો તે લખી દો આપણે 1000 રૂપિયા. એટલે હા એ તમે યાર ભલા મોણે આવો આમ પેલું એ કરો હો હું કર્યું પણ તમારે કરેલ કાપોજી હારો યાર તમે કાપાજીને લખાયા તે. તારે એ તમારે કરતા પરિસ્થિતિ એની ખરાબ હતો એને 1000 રૂપિયા લખાય ને તમે તમારે તો ખમતી પાલતી હોય તમે 1000 રૂપિયા લખાવો થોડી હા ચાલતી એટલે છે જેટલી અઢા શક્તિ હોય એટલે લખાવાનું હોય એમાં પછી કોઈ. ઘણી શક્તિ હે શક્તિ ને કાઢો બર હા કાઢો તાણી હા એ તો 1000 રૂપિયા લખાવું છું એટલા માટે તો. ના ચાલી લે એટલે આપણું જાય તમારી પછી આ ચોપડો રે ને, એ માઇક માં બોલા કાયરા મોને આટલા લખા પછી કઈ વિષ્ણુજી બોલા એટલે પછી આવડું મોટું કરીને ઉભા રહે હો ગામ વચ્ચે આપણું નહીં જાય એટલે આ તો કે મને ખમતો હતો તે મજાડ જ લખાયો ને એમ નહીં હમણાં ડોશી 2-4 નો હાલો મંગાવ્યો 3-4 વાળો લઈને આવશે એ મને હા, કહેતા. એ ખર્ચા ના કરવાનું હોય વાત કરો હો. તારે હા એટલે જે લખાવશે ને એ હા તે 1000 રૂપિયા આપું હું. એ, બીજા જોવા વાત ચાલો પણ જોવું લ્યા તો બીજા વાત નહીં કરવાની એવી રીત. હલો 1000 રૂપિયા હી મારા પાલતો. અરે આ 500 લે મેલો હાલ દો કે માતાજીમાં વાપરવાના હા હા 1500 લખી દો હડો ને. હા. પૈસા હરખી રીતના રાખો હા પાછું નોમ સાચું લખજો. અમને ખબર છે હવે ઘરમ તો કને નોમ ના આવડતું નામ હોય, હે? ખબર હે. નોમ ખબર હે, પણ લખતા નહીં આવડતું. પેલી એક હતી કોઈક અલગ લખીને આપ્યું તું એ તો ખાલી મજાક કરી દીધી એટલે એ મજાક ના કરી પછી એમ. અલે એવું હોય તો રોમ ભરોસે કઈ દેવાના એવું જરૂરી નહીં નોમ આવ્યું હે એટલે તમે રોમ ભરોસે લખાયા? ના ત્યાં નોમ લખી દીધું એમનું. રાજી થઈને અમન બેન જે હાલો એ હાલ દો કેમ કે આ એટલે તમારે બેન છે ને આપું હું. પગ ખરાબ નહીં આ યાર યાર એટલે આ તો સેવાનું કોમ વાત કરો. આ તો મન આ કીધું તો કોઈ ઉઘરાઈ દો બધા હાલો કરો. હાલો ઉઘરાવા મારા હા તે હાડો તે મને તો હું હતો. હેડો, હાડો. પછી એકે હાથમાં નહીં આવી આઈ યાર હઉ રાકા પેલો ફાળો લખાયો કે નહીં ચોકડીમાં અમને લખાઈ દીધો ને? લખાઈ દો ઓય. અરે આપણે જ રહી ગયા જોઈ પણ ચાલુ છે ઉકરાવાનું કોઈ આ બધાને તો લખાઈને દીધો પેલા હા એટલે હવે આપણે ચાલુ પટી જાય આપણે તમને થોડી વારમાં. હા. 2 જણ બાકી હી. તાણ હવે વાજવાજી તો જમા થઈ જાય હા એટલે ખાલી લખાયા જ છીએ આપણે આનું કોને વાયદા આવ્યા કે કાલ આલો ને હોજે આવ્યું એવું હા, એ અમે અમે તો રોકડા આપ્યા. એટલે અમુક ને જમા નહીં કરાયા એક લાખ ની રીતો રોકડા આપવાના હતા. ઓમ તાકજો હા. તમે કાલનો વાયદો નહીં કર્યો તમે પગારનો વાયદો કર્યો હોય ઓમાં પગાર ના જવાનું હોય તાન. મારા ઘર તો બહુ મોટી મોટી ફેંકતા હતા. એટલે તમે 1500 લખાયા હે રોકડા અને મેં 5100 લખાયા હે અલે આ 10,000 લખાવો તો રોકડા આપવાનું હોય પછી કોઈ. ના પણ દિવાળીના વાયદા કરવાના હોય પછી. દિવાળીના તો વાયદા કર્યા વાત એટલે કરો વાયદો તમે કર્યો હોય એટલે અને અત્યારે આ વાયદાની વાત છોડો અત્યારે હેડો પેલા રઘુ ઘેર જતા રઘુ તો મળ્યો ના પેલા કપૂરસિંહ તો જઈએ ગલ્લે બલ્લે હોય તો વળી અમે તો આ હું ફેલ કરે છે આ ગામમાં યાર આપણું કટાવે એવું કરો હો કઈ આબરૂ તમારી નહીં જતી રહી. આ તો હું મારે ટેવ હતી પેલા ફૂલો મેકવાની પહેલથી. ફૂલ મેકવાની નહીં બીડીઓ પીવાની ટેવ હશે હા, બીડી લે, બીડી તો પડાવતા બધી પીધી. હા, હા, લ્યા.